સુરતના કામરેજનો ધોરણપારડી વિસ્તાર, જ્યાં જિલ્લા એલસીબીની માહિતીના આધારે પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાડ્યા દરોડા. હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં તૈયાર કરી પેકિંગ કરાયેલા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. ગોડાઉન બહારથી લોક કરી અંદર ચલાવાતો હતો શંકાસ્પદ ઘી બનાવવાનો ગોરખ ધંધો. પોલીસ તપાસ મુજબ અંકિત રાકેશ મોદી નામનો ઈસમ ચલાવતો હતો કારખાનું. હાલ તો પોલીસે 26 લાખથી વધુની કિંમતનો 35 ml, 100 ml, 200 ml, 500 ml અને 1 લીટરના જારમાં પેક કુલ 5157 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. એટલું જ નહીં, 3.63 લાખની વધુની કિંમતનું 1485 કિલો પામોલિન ઓઇલ તેમજ 285 કિલો સોયાબીન ઓઇલ પણ મળી આવ્યું છે. હાલ તો ફૂડ વિભાગે તમામ સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલી ગોડાઉન સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 35 ml, 100 ml, 200 ml, 500 ml અને 1 લીટરના જારમાં પેક કુલ 5157 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. એટલું જ નહીં, 3.63 લાખની વધુની કિંમતનું 1485 કિલો પામોલિન ઓઇલ તેમજ 285 કિલો સોયાબીન ઓઇલ પણ મળી આવ્યું છે. હાલ તો ફૂડ વિભાગે તમામ સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલી ગોડાઉન સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.